હેલો સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ માય સાયન્સ મેન્ટર. લાસ્ટ વિડીયોની અંદર આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ વિશે જોઈ ગયા હતા અને આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ ડીએનએ ફિંગરપ્રિન્ટ વિશે. હવે જુઓ કે તમારી અંદર હ્યુમન જીનોમ કેટલું જોવા મળે છે. તો કે ભાઈ 3 ગુણ્યા 10⁹ જેટલી બેઝ પેર મને જોવા મળે છે બધાની અંદર. ખ્યાલ આવ્યો? હવે એમાંથી 99.9% જેટલું જે ડીએનએ હશે એ બધામાં સરખું હશે. તો બધામાં સરખું છે. તો અલગ કેટલું છે? તો કે ભાઈ 0.1% જેટલું ડીએનએ જે છે એ બધાની અંદર અલગ છે. માની લઈએ તો એ 0.1% જેટલું ડીએનએ કેટલું હશે? તો એની ગણતરી કરીએ આપણે કંઈક અહીંયા કે ભાઈ 3 ગુણ્યા 10⁹ છે એમનું 0.1% ડિવાઈડ બાય આપણે 100 કરશું કારણ કે પર્સન્ટેજમાં છે. તો હવે આપણે શું કરશું? અહીંયા પોઈન્ટ કાઢી નાખશું તો નીચે એક 0 વધી જશે. ખ્યાલ આવ્યો? હવે 1000 એટલે શું? તો કે ભાઈ 10⁵ બરોબર. 1000 એટલે 10⁵. હવે એ પ્લસમાં છે, ઉપર જશે એટલે માઇનસમાં થઈ જશે. બરોબર. તો કંઈક આવી રીતે થશે. હવે 3 ગુણ્યા 10⁹ ગુણ્યા 10⁻³ માઇનસ કરશું 9 માંથી 3 ને તો બચશે 3 ગુણ્યા 10⁶ જેટલી બેઝ પેર. યાની કે 3 ગુણ્યા 10⁶ જેટલી બેઝ પેર એ મારી અને તમારી અંદર અલગ છે. હું તમારા કરતા અલગ લાગુ છું એનું રીઝન ખાલી ને ખાલી એટલું છે કે ભાઈ મારી અંદર આ જે 3 ગુણ્યા 10⁶ જેટલી બેઝ પેર છે એ તમારા કરતા મારી અંદર અલગ છે. ખ્યાલ આવ્યો? તો એક ફિંગરપ્રિન્ટ જેવું કામ કરે છે. મારી અંદર ને તમારી અંદર ફિંગરપ્રિન્ટ અલગ અલગ છે. બરોબર. એવી જ રીતે મારી અને તમારી અંદર આ ડીએનએ નો જે ક્રમ છે ને એ પણ અલગ અલગ છે. ખ્યાલ આવ્યો? બાકી બધું 99.9% સરખું જ છે, માની લીધું, પરંતુ આટલું જે ડીએનએ છે ને એ અલગ છે. અને એટલા માટે એનું નામ શું આપી દીધું? તો કે ભાઈ ડીએનએ ફિંગરપ્રિન્ટ્સ. જો કે ડીએનએ ફિંગરપ્રિન્ટ્સ એક ટેકનિક છે જે આપણે આગળ જોવાના છીએ. તો અહીંયા આપણને એ જ કીધું છે કે અગાઉના વિભાગમાં બતાવ્યા મુજબ મનુષ્યમાં જોવા મળતા લગભગ 99.9% બેઝ ક્રેમ સરખા હોય. બરોબર. અને એ હોય જ છે. આગળ અહીંયા પણ એવું જ કીધું છે કે હ્યુમન જીનોમ 3 ગુણ્યા 10⁹ બેઝ પેર ધરાવે છે એવું માનીએ તો કેટલા બેઝ ક્રમમાં કેટલી ભિન્નતા રહેલી છે જે આપણે અહીંયા માપી લીધી. બરોબર. આગળ જણાવતા એ પણ કહે છે કે ડીએનએના અનુક્રમમાં જોવા મળતી આ ભિન્નતા વ્યક્તિગત રીતે સ્વરૂપ પ્રકારમાં અનન્યતા બક્ષે છે કે નિર્ધારિત કરે છે. યાની કે મારી અને તમારી અંદર અમુક જે લક્ષણો છે એના સિવાય બધી વસ્તુ અલગ છે. માની લો કે ભાઈ તમારા સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન જ પેદા થાય છે તો મારી અંદર પણ ઇન્સ્યુલિન જ પેદા થાય છે. તો એનું રીઝન શું? કારણ કે 99.9% જેટલું ડીએનએ સરખું છે. બાકી જો તમારો ફેઝ મારા ફેઝ સાથે મળતો નથી આવતો, બરોબર, તો એ શાના લીધે છે? તો કે ભાઈ એ 0.1% જેટલા ડીએનએ ના લીધે છે. આગળ જણાવતા એ પણ કીધું છે કે જો કોઈનો ઉદ્દેશ્ય બે વ્યક્તિઓ વચ્ચે અથવા કોઈ વસ્તીમાં આવેલા લોકો વચ્ચે જનીનિક તફાવતનો ખ્યાલ મેળવવાનો છે તો હંમેશા ડીએનએ નો અનુક્રમ જ્ઞાત કરવો પડશે. એ કઠિન તથા મોંઘું કાર્ય છે. મતલબ શું કીધું છે? હવે મારી અને તમારી અંદર જે તફાવત જોવા મળે છે, બરોબર, હવે એ તફાવત શા માટે જોવા મળે છે એ મારે જ્ઞાત કરવું હોય તો મારે શું કરવું પડશે? તો કે ભાઈ મને 3 ગુણ્યા 10⁶ બેઝ પેર, બરોબર, એ મારી ખબર હોવી જોઈએ અને તમારી પણ 3 ગુણ્યા 10⁶ બેઝ પેર ખબર હોવી જોઈએ. એટલે અહીંયા આપણને એ જ કહે છે કે કલ્પના કરો કે ભાઈ બે 3 ગુણ્યા 10⁶ બેઝ જોડ ધરાવતા બે સમૂહોની વચ્ચે તુલના કરી રહ્યા છે. એટલે કે ભાઈ આ મારી છે અને આ તમારી છે. બરોબર. તો મને આ બંને જે ડીએનએ ના જે ક્રમો છે એ મારે ઓળખવા પડશે ને ત્યારે હું કહી શકીશ કે ભાઈ તારી અંદર અને તારી અંદર આ બંનેની અંદર શું તફાવત છે. ખ્યાલ આવ્યો? અને અહીંયા આપણે એ જ કીધું છે કે ડીએનએ ફિંગરપ્રિન્ટ્સ કોઈ પણ બે વ્યક્તિઓ વચ્ચેના અનુક્રમોની સરખામણી કરવા માટેની ત્વરિત રીત છે. મતલબ ડીએનએ ફિંગરપ્રિન્ટ્સ એક એવી ટેકનિક છે કે જેની અંદર મારે આખું આ ડીએનએ નહીં લેવું પડે. બરોબર. હું શું કરીશ તો કે ભાઈ અમુક મિનિટોની અંદર ડીએનએ ફિંગરપ્રિન્ટ્સ તમને આપી દઈશ ને ખબર પડી જશે કે ભાઈ આની અંદર અને આની અંદર, મતલબ કે કોઈક વ્યક્તિ એ અને વ્યક્તિ બી આ બંને વચ્ચે શું તફાવત છે. ખ્યાલ આવ્યો? યા તો આપણે સીઆઈડી ની જેમ કશે નીકળેલા છીએ અને મને કશેથી બ્લડનું સેમ્પલ મળ્યું છે અને મને વ્યક્તિ એ અને વ્યક્તિ બી ઉપર શક છે તો હું કહી દઈશ કે આ જે બ્લડ છે ને એ યા તો વ્યક્તિ એ નું છે યા તો વ્યક્તિ બી નું છે. તો એ રીત કઈ છે? તો કે એ રીત છે ડીએનએ ફિંગરપ્રિન્ટ્સ. ખ્યાલ આવ્યો? તો જોઈએ આપણે આ વિડીયોની અંદર આગળ શું કીધું છે.
ડીએનએ ફિંગરપ્રિન્ટમાં ડીએનએ અનુક્રમમાં આવેલા કેટલાક વિશિષ્ટ પ્રદેશો વચ્ચે જોવા મળતો તફાવત ધ્યાને લેવામાં આવે છે ને, જેને આપણે પુનરાવર્તિત ડીએનએ કહીશું અથવા તો રિપીટેટિવ ડીએનએ કહીશું. તો શું કીધું છે? આવી રીતે માની લો કે હું રંગસૂત્ર લઈ લઉં. રંગસૂત્રમાં મને ઉપરના ભાગે આવી રીતે અને નીચેના ભાગે મને જોવા મળશે સેટેલાઇટ ડીએનએ, અથવા તો એ ભાગને હું સેટેલાઇટ કહીશ. અને એ ભાગે મને જે જોવા મળશે એને હું શું કહીશ? તો કે ભાઈ સેટેલાઇટ ડીએનએ. બરોબર, એને હું શું કહીશ? સેટેલાઇટ ડીએનએ કહીશ. અને સેટેલાઇટ ડીએનએ માંથી મને મળશે પુનરાવર્તિત ડીએનએ. શું મળશે? પુનરાવર્તિત ડીએનએ મળશે. પુનરાવર્તિત ડીએનએ એટલે શું? તો કે ભાઈ રિપીટેટિવ સિક્વન્સ. તો રિપીટેટિવ સિક્વન્સ કેવી રીતે હશે? તો કે ભાઈ કંઈક આવી રીતે હશે. માની લો કે આવી રીતે છે કે ભાઈ જીસીસી જીસીસી જીસીસી. તો શું થાય છે? તો કે આ જે જીસીસી વાળી જે સિક્વન્સ છે એ 1, 2 અને 3 વખત રિપીટ થાય છે. બરોબર છે. એવી રીતે કોઈક બીજી સિક્વન્સ લઈ લો. માની લો કે ભાઈ એસી 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 એસી. તો અહીંયા શું થાય છે? એસી 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 એવી રીતે 4 વખત રિપીટ થાય છે. એવી રીતે હું કોઈક ત્રીજી સિક્વન્સ લઈ લઉં. એમાં મને જોવા મળશે એટીએ એટીએ એટીએ. બરોબર, એવી રીતે મને આવી રીતે રિપીટેટિવ સિક્વન્સ જોવા મળશે. ઘણી બધી હોય છે, અહીંયા તો મેં ખાલી 3 જ લખી છે. તો માની લો કે કશે ખૂન થયું છે ને આપણે ગયા છીએ ત્યાં. હવે ત્યાંથી મને એક રુધિરનું સેમ્પલ મળે છે અને મને શું થાય છે? તો કે ભાઈ વ્યક્તિ એ અને વ્યક્તિ બી ઉપર શક છે. તો હું શું કરીશ? તો કે રુધિરનું ડીએનએ ફિંગરપ્રિન્ટ કરાવીશ. તો એમની અંદર મને જીસીસી વાળી જે પહેલી જે ડીએનએ ની સિક્વન્સ છે એ મને કંઈક એમની અંદર 1000 વખત જોવા મળે છે રિપીટ થતી. બરોબર, આવી રીતે અહીંયા 1, આ 2 અને આ 3 વખત રિપીટ થાય છે ને, એમ એમ એ 1000 વખત રિપીટ થતી હશે. એવી જ રીતે બીજી જે સિક્વન્સ છે એસી એસી વાળી, એ કંઈક એમની અંદર 200 વખત રિપીટ થતી હોય એવું જોવા મળે છે. અને જે ત્રીજી સિક્વન્સ છે એટીએ વાળી, એ એમની અંદર કંઈક 300 વખત રિપીટ થાય છે. હવે વ્યક્તિ એ અને વ્યક્તિ બી બંને ઉપર મને શક છે, એટલા માટે હું શું કરીશ? તો કે ભાઈ એમનું પણ ડીએનએ ફિંગરપ્રિન્ટ કરાવીશ. તો એમની અંદર જે પહેલી સિક્વન્સ હતી જીસીસી વાળી, બરોબર, એ વ્યક્તિની અંદર કંઈક 300 વખત રિપીટ થાય છે. હવે એસી એસી વાળી જે સિક્વન્સ છે એ એમની અંદર કંઈક 600 વખત રિપીટ થાય છે. અને એટીએ વાળી જે સિક્વન્સ છે, જે ત્રીજી સિક્વન્સ છે, એ એમની અંદર કંઈક 200 વખત રિપીટ થાય છે. એટલે તમે જોઈ શકો છો કે વ્યક્તિ એ અને જે આપણને જે જગ્યા ઉપરથી રુધિર મળ્યું હતું એ બંનેનો જે ડીએનએ ફિંગરપ્રિન્ટનો જે ચાર્ટ છે એ મળતો નથી. હવે હું વ્યક્તિ બી નું લઈશ. તો વ્યક્તિ બી ની અંદર જે જીસીસી વાળી જે પુનરાવર્તિત ક્રમ હતો, બરોબર, ડીએનએ નો, એ કેટલી વખત રિપીટ થતી હતી? તો એ 1000 વખત રિપીટ થતી હતી. માની લીધું. એસી એસી વાળી જે ડીએનએ હતું, બરોબર, જે ડીએનએ ની જે સિક્વન્સ હતી એમાં એસી એસી એ કંઈક 200 વખત રિપીટ થતું હતું. અને શું થાય છે? તો કે એટીએ એ જે સિક્વન્સ હતી એમાં પણ એટીએ એ કંઈક એમની અંદર 300 વખત રિપીટ થતું હતું. તો તમે જોઈ શકો છો વ્યક્તિ બી નો ચાર્ટ અને રુધિરનો ચાર્ટ, કે જે મને રુધિર ક્યાંથી મળ્યું હતું? તો કે એ જગ્યા ઉપરથી મળેલું હતું. તે બંનેના ચાર્ટ એકબીજાને મળતા આવે છે. તેનો મિનિંગ શું થશે? તો કે ભાઈ રુધિર જે છે એ વ્યક્તિ બી નું છે. ખ્યાલ આવ્યો? તો આવી રીતે ડીએનએ ફિંગરપ્રિન્ટ થાય છે. હવે અહીંયા આપણે એ જ કીધું છે કે કારણ કે આ અનુક્રમોમાં ડીએનએ નો નાનો ભાગ વારંવાર પુનરાવર્તિત થતો હોય છે, આ પુનરાવૃત્ત ડીએનએ ને જીનોમિક ડીએનએ ના સમૂહથી ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન્સ દ્વારા ભિન્ન શિખર તરીકે અલગ કરાય છે. બરોબર, એટલે કે ભાઈ આપણે સેન્ટ્રીફ્યુગેશન મશીનની અંદર નાખી દઈશું અને શું કરશું? તો કે ટ્યુબને વારંવાર ગોળ ફેરવવામાં આવશે, જેના લીધે મને શું મળશે? તો કે જુઓ, આપણને આ જે 1000 વખત રિપીટ થાય છે, બરોબર, એ આપણને એકદમ નીચે મળશે કારણ કે વધારે પડતું છે. બરોબર, આ 200 વખત રિપીટ થાય છે એ મને અહીંયા કંઈક ઉપર જોવા મળશે કારણ કે કેવું છે? હલકું છે. બરોબર, તો એવી રીતે મને એમની અંદર બેન્ડ જોવા મળશે. આગળ જણાવતા એ પણ કહે છે કે ડીએનએ નો મોટો સમૂહ એક મુખ્ય શિખર બનાવે છે, જ્યારે સાથે અન્ય નાના શિખર પણ બને છે, અને જેને આપણે શું કહીશું? તો કે ભાઈ સેટેલાઇટ ડીએનએ કહીશું. બરોબર, કે ભાઈ જુઓ, વધારાનું જે ડીએનએ હશે ને, આવી રીતે માની લો કે વધારાનું જે ડીએનએ હશે એ તો નીચે બેસી જશે, પરંતુ આવી રીતે આ જે સેટેલાઇટ ડીએનએ ના જે અનુક્રમો હશે ને એ આવી રીતે તમને અહીંયા જોવા મળશે. એટલે આપણે એને લઈ લઈશું. શા માટે? કારણ કે જો જે મેઇન જે ડીએનએ હતું તમારી બોડીનું, બરોબર, અહીંયાથી આટલા ભાગેથી જે આવવાનું હશે એ તો નીચે બેસી જશે. અને આ જે સેટેલાઇટ ડીએનએ છે, બરોબર, એ શું કરશે? તો કે તમને સેન્ટ્રીફ્યુગેશન જે ટ્યુબ હશે એમની ઉપર તમને આવી રીતે જોવા મળશે. ખ્યાલ આવ્યો? તો એ જે
એ જે ટ્યુબની અંદર નાના નાના બેન્ડ જોવા મળે છે ને એ કામના છે. બાકીનું નીચે બેસેલું જે બધું ડીએનએ છે એ કશું કામનું નથી. ખ્યાલ આવ્યો? તો એ બેન્ડ લઈ લઈશ, બરોબર, જે સેન્ટ્રીફ્યુગેશન ટ્યુબની અંદર ઉપર આવેલા છે એ, અને એમાંથી મને આવી રીતે શું મળશે તો કે એક ચાર્ટ મળશે, બરોબર, જેને આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટ કહીશું. તો મેઇન તો આપણે જરૂર શાની હતી? સેટેલાઇટ ડીએનએ ની જ હતી. એટલા માટે આપણે ખાલી ને ખાલી સેટેલાઇટ ડીએનએ જ લઈશું. આગળ જણાવતા એ પણ કીધું છે કે બેઝિક બંધારણ ખંડોની લંબાઈ તેમજ પુનરાવર્તિત એકમોની સંખ્યાના આધારે માઇક્રોસેટેલાઇટ અને મિની સેટેલાઇટ વગેરેમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે. એટલે કે અહીંયા તમને એવું સમજાવે છે, જો માઇક્રોસેટેલાઇટ અને મિની સેટેલાઇટ તમારે સમજવું હોય ને તો આવી રીતે કંઈક સમજવું પડશે. હા, ચાલો આપણે રફ કરી દીધું. તો માઇક્રો સેટેલાઇટ અને મિની સેટેલાઇટ. માઇક્રો સેટેલાઇટ એટલે શું? તો કે જુઓ, 1 થી 6 બેઝ પેર આવેલી હોય, 1 થી 6 બેઝ પેર આવેલી હોય ને એ વારંવાર રિપીટ થતી હોય, તેને આપણે શું કહીશું તો કે ભાઈ માઇક્રો કહીશું. માઇક્રો કહીશું, બરોબર. કે માની લો કે આવી રીતે 1 થી 6, બરોબર, કે ભાઈ ATT ATC, બરોબર. તો આ એક ખંડ છે. આ ફરીથી આવી રીતે રિપીટ થશે અને ફરીથી રિપીટ થાય ને આવી રીતે માનો કે 100 વખત રિપીટ થાય. તો એમની અંદર આપણને બેઝ પેર કેટલી જોવા મળે છે? તો બેઝ પેર એમની અંદર 6 જોવા મળે છે. તો એને આપણે શું કહીશું? માઇક્રો સેટેલાઇટ કહીશું. જ્યારે તમને મિની સેટેલાઇટ એટલે શું? તો કે એમની અંદર ATTACCGCA, તો એમની અંદર બેઝ પેર કેટલી જોવા મળે છે? 1 2 3 4 5 6 7 8 9, બરોબર. એટલે શું કહે છે તો કે ભાઈ 6 થી 100 બેઝ પેર વાળી જે 100 બેઝ પેર વાળી જે પણ શૃંખલા હશે એ વારંવાર રિપીટ થશે, તો એને હું શું કહીશ તો કે ભાઈ મિની સેટેલાઇટ કહીશ, બરોબર. આ બંને વસ્તુ યાદ રાખવાની છે. આગળ જણાવતા આપણને એવું પણ કહે છે કે આ અનુક્રમ કોઈ પણ પ્રોટીન માટે સંકેતન કરતા નથી, પરંતુ તે હ્યુમન જીનોમનો મોટો ભાગ બનાવે છે. અહીંયા એ પણ કીધું છે કે આ અનુક્રમ ઉચ્ચ સ્તરની બહુરૂપકતા પ્રદર્શિત કરે છે, જે ડીએનએ ફિંગરપ્રિન્ટનો આધાર છે. તમે જોઈ શકો છો બહુરૂપકતા એટલે તો કે ભાઈ ઘણી બધી વિવિધતા એ બનાવે છે. જો મારી અંદર કંઈક વિવિધતા બનાવે છે, જુઓ કે ભાઈ મારી અંદર હવે માનો કે આ જ વિવિધતાનો, યા તો મારી અંદર જ હું ડીએનએ ફિંગરપ્રિન્ટ કરું તો મારી અંદર આ જે પહેલી સિક્વન્સ હતી, બરોબર, એ 1000 ની જગ્યાએ મને કંઈક 200 બી જોવા મળે. હવે અહીંયા જે 200 દેખાય છે એ મારી અંદર 1000 પણ જોવા મળે, તો એને બહુરૂપકતા કહીશું ને. ખ્યાલ આવ્યો? તો એ બધાની અંદર અલગ અલગ હશે અને જેના લીધે દરેક વ્યક્તિ અલગ અલગ છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા એ પણ કીધું છે કે કોઈ પણ વ્યક્તિની પ્રત્યેક પેશીઓ, જેમ કે રુધિર છે, વાળ પુટિકા છે, ત્વચા છે, હાડકા છે, લાળ છે, શુક્રકોષ છે, વગેરેમાંથી પ્રાપ્ત ડીએનએમાં એક સમાન દરજ્જાની બહુરૂપકતા જોવા મળે છે. એટલે કે તમે અહીંયા જે ડીએનએ ફિંગરપ્રિન્ટ કરવા માટે જે પણ ડીએનએ લીધું હતું એમાં જે પણ રિપીટેટિવ સિક્વન્સ હશે એ બધા કોષોની અંદર સરખી હશે, બરોબર. હું વાળના કોષની અંદરથી પણ જો હું ડીએનએ ફિંગરપ્રિન્ટ કરું તો પણ મને મારી સરખી જ જોવા મળશે, અને લાળના કોષમાંથી હું મારી ડીએનએ ફિંગરપ્રિન્ટ કરીશ તો પણ એનો જે ગ્રાફ છે અથવા તો એનું જે ટેબલ છે એ મને સેમ ટુ સેમ સરખું જોવા મળશે. બીજું પણ એવું પણ કીધું છે કે જે ફોરેન્સિક એપ્લિકેશનમાં એક ઓળખ સાધન તરીકે ઉપયોગી છે. તમે જોઈ શકો છો સીઆઈડી ની અંદર કે ભાઈ ફોરેન્સિક લેબ આવે છે જેની અંદર આવું બાયોલોજીકલ ઘણી બધી વસ્તુ થતી હોય છે. તો એમની અંદર બે વ્યક્તિઓને ઓળખવા માટે, બરોબર, કે ભાઈ આ રુધિર કોનું છે એ ઓળખવા માટે આવી રીતે ડીએનએ ફિંગરપ્રિન્ટનો યુઝ કરે છે. વળી બહુરૂપકતા પિતૃઓથી સંતતિમાં આનુવંશિક થાય છે. એટલા માટે જ્યારે પિતૃત્વ માટે વિવાદ ઉભો થાય છે ત્યારે ડીએનએ ફિંગરપ્રિન્ટ ઉત્તમ કસોટી છે. યાની કે માની લો કે કોઈક બે શું કહેવાય, હા, બે સ્ત્રી આવે છે અને એવું કહે છે કે ભાઈ આ બાળક મારું છે, અને બીજી સ્ત્રી છે એવું પણ એવું કહે છે કે ભાઈ આ બાળક મારું છે. તો હવે શું કરશું કે ભાઈ બાળક કોનું છે આપણને કેવી રીતે ખબર પડશે? ત્યારે આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટ યુઝ કરશું અને આપણને ત્યારે ખબર પડી જશે કે ભાઈ બાળક કોનું છે. જો કે બાળક અને માતાની અંદર પણ શું હશે તો કે ભાઈ ડીએનએ ફિંગરપ્રિન્ટ અલગ અલગ જોવા મળશે, પરંતુ માતા સાથે બાળકનું જે ડીએનએ ફિંગરપ્રિન્ટ છે ને એ બહુ બધું મેચ થતું હશે. ખ્યાલ આવ્યો? ઘણું બધું મેચ થતું હશે. જ્યારે જે બીજી સ્ત્રી છે કે જેમનું બાળક છે જ નહીં, એમનું જે ડીએનએ ફિંગરપ્રિન્ટ છે અને બાળકનું ડીએનએ ફિંગરપ્રિન્ટ છે એ ઘણું બધું અલગ હશે. ખ્યાલ આવ્યો? એટલે ડીએનએ ફિંગરપ્રિન્ટ બાળકનું અને માતાનું એ બંને કેવું હશે તો કે ભાઈ એકદમ મળતું આવતું હશે. ખ્યાલ આવ્યો? મતલબ એવું તો ના કહી શકીએ કે ભાઈ સેમ ટુ સેમ જ હશે, પરંતુ મળતું આવતું હશે. ખ્યાલ આવ્યો? તો ત્યારે પણ આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટ આપણે યુઝ કરી શકીએ છીએ. આગળ જોઈએ આપણને શું કીધું છે.
તો અહીંયા આપણે વાત કરવાની છે બહુરૂપકતા વિશેની, બરોબર? જો કે આપણને બહુરૂપકતા વિશે આપણને ખબર જ છે, છતાં પણ આપણે અહીંયા જોઈ લઈએ અહીંયા શું કીધું છે. તો ડીએનએ અનુક્રમોમાં જોવા મળતી બહુરૂપકતા ડીએનએ ફિંગરપ્રિન્ટની સાથે સાથે હ્યુમન જીનોમના આનુવંશિક નકશા તૈયાર કરવામાં પણ લાભદાયી છે. એટલે જુઓ, બહુરૂપકતા બે પ્રકારની હોય છે. એક તો સાયલેન્ટ બહુરૂપકતા, અને જે બીજી બહુરૂપકતા હશે એ સાયલેન્ટ નહીં હોય, બરોબર? તો એમની અંદર શું હશે? જો સાયલેન્ટ બહુરૂપકતા એટલે શું, તો કે ભાઈ સામાન્ય ડીએનએ ની અંદર માનો કે આ ડીએનએ છે અને એમની અંદર આખું ડીએનએ સરખું હશે, ખાલી આટલા ભાગની અંદર કંઈક બીજો નાઇટ્રોજન બેઝ આવી ગયેલો હશે, આટલા ભાગની અંદર કંઈક બીજો નાઇટ્રોજન બેઝ આવી ગયેલો હશે, અને આટલા ભાગની અંદર કંઈક બીજો નાઇટ્રોજન બેઝ આવેલો હશે, બરોબર? બાકી જેટલું ડીએનએ છે સેમ ટુ સેમ જ છે, આ ત્રણેય ડીએનએ સરખા જ છે, પરંતુ જ્યાં બોક્સ કર્યા છે ત્યાં નાઇટ્રોજન બેઝ અલગ અલગ હશે. તો એને આપણે શું કહીશું? બહુરૂપકતા કહીશું. પરંતુ જો એ પ્રોટીન નથી બનાવતા, આ ત્રણે ત્રણ ડીએનએ ના અનુક્રમો પ્રોટીન નથી બનાવતા, તો એને આપણે શું કહીશું? તો કે ભાઈ સાયલેન્ટ બહુરૂપકતા કહીશું. જ્યારે અમુક બહુરૂપકતા શું કરે છે? તો કે ભાઈ પ્રોટીન પણ બનાવે છે. જેમ કે હું તમને સમજાવી દઉં. જુઓ, માનો કે નર હોય અથવા તો પિતા હોય, ચાલો પિતા, તો પિતાની અંદર મને કાળી આંખ જોવા મળે છે, એટલા માટે એમના રંગસૂત્રની અંદર એવું જનીન હશે, બરોબર, કાળી આંખનું. જ્યારે હું લઈ લઉં અહીંયા માતા, અને માતાની અંદર મને શું જોવા મળે છે? તો કે ભાઈ માતાની અંદર મને માંજરી આંખ જોવા મળે છે. એટલે માંજરી આંખ માટેનું અહીંયા એક બીજું જનીન છે, બરોબર? તો આ જે જનીન છે એ કંઈક આવું છે. માની લો એક્ઝામ્પલ સ્વરૂપે છે, આને કોઈ સિરિયસલી ના લેતા, ખાલી એક્ઝામ્પલ પૂરતું તમને સમજાવું છું. તો અહીંયા A A C C T T A, બરોબર, આવી રીતે છે. અને આનું કંઈક જનીન એવું છે, તો કે ભાઈ AACATTA. તો તમે જોઈ શકો છો આની અંદર અને આની અંદર ખાલી ને ખાલી અહીંયા A આવ્યો છે અને અહીંયા C આવેલો છે, બસ આટલો તફાવત છે. બાકી ઓલમોસ્ટ બંને કેવા છે? તો કે ભાઈ સરખા છે, બરોબર. હવે આમાંથી બનશે બાળક, અને બાળકની અંદર શું જશે? તો કે ભાઈ બાળકની અંદર બંને એલએલ જશે. આને આપણે શું કહીશું? આને એલએલ નંબર 1 આપશું, આને એલએલ નંબર 2 આપશું, બરોબર. તો એ બાળકના રંગસૂત્રની અંદર મને બંને જોવા મળશે, કે ભાઈ કાળી આંખ બને એવું પણ જનીન જોવા મળશે, અને માંજરી આંખ બને એવું પણ જનીન જોવા મળશે. એટલે કે ભાઈ બંને જનીન એમની અંદર આવેલા હશે. હવે બંને જનીન કંઈક આવા હશે કે ભાઈ AACCTTA, અને બીજું જનીન હશે AACATTA. તો અહીંયા આપણને શું જોવા મળતો હતો? ફરક જોવા મળતો હતો, રાઈટ? તો આને આપણે શું કહીશું? આને આપણે બહુરૂપકતા કહીશું. હવે બાળકની અંદર તો માંજરી આંખ પણ આવી શકે છે અને કાળી આંખ પણ આવી શકે છે, જે આપણને ખબર નથી કઈ આંખ આવે, ખ્યાલ આવ્યો? તો આને આપણે બહુરૂપકતા કહીશું, કારણ કે બાળક પાસે બંને કેપેસિટી છે, કે ભાઈ માંજરી આંખ પણ ઉત્પન્ન કરી શકે અને કાળી આંખ પણ ઉત્પન્ન કરી શકે. તો એ જ કીધું છે કે આથી આપણે ડીએનએ બહુરૂપકતા શું છે તે સમજવું જરૂરી બને છે. બહુરૂપકતા વિકૃતિના કારણે પણ ઉત્પન્ન થાય છે. હવે માની લો કે ભાઈ બાળકની અંદર આવી કંઈક સિક્વન્સ છે ને, આવી કંઈક ત્રીજી સિક્વન્સ બને છે ACC, બરોબર, અને અહીંયા આવી જાય છે TTTA. તો એક નવી સિક્વન્સ બની, અને જેના લીધે શું થશે? તો કે ભાઈ બાળકની આંખ બ્લુ કલરની થઈ જશે, બરોબર. તો બાળકની અંદર તો ત્રણ ત્રણ જનીન આવી ગયા આવી રીતે, કે ભાઈ એક જ આંખની અંદર કલર આપવાના ત્રણ જનીન. એક જનીન કાળી આંખ માટે છે, બીજું જનીન છે એ માંજરી આંખ માટેનું છે, અને ત્રીજું જનીન છે એ છે બ્લુ આંખ માટેનું, બરોબર. તો આ એક જો વિકૃતિ બે પ્રકારની હોય છે, એક તો સારી વિકૃતિ અને એક ખરાબ વિકૃતિ. ખરાબ વિકૃતિ તમે પ્રકરણ 5 ની અંદર જોઈ ગયા હશો કે ભાઈ વિવિધ રોગો લાવે છે. જ્યારે સારી વિકૃતિ શું કરે છે? તો કે ભાઈ સારી વિકૃતિ તમારી અંદર એક સારો એવો ચેન્જીસ લાવશે, બરોબર. તો આને આપણે સારી વિકૃતિ તરીકે ગણશું, કે જે શું કરે છે? તો કે ભાઈ બાળકની અંદર બ્લુ કલરની આંખ લાવે છે, ખ્યાલ આવ્યો? તો આવી રીતે વિકૃતિના કારણે બહુરૂપકતા તમને જોવા મળશે. અહીંયા એ પણ કીધું છે કે કોઈ પણ વ્યક્તિમાં નવી વિકૃતિ તેના દૈહિક કોષો અથવા તો જનન કોષોમાં ઉદ્ભવે છે. હવે દૈહિક કોષો એટલે કે ભાઈ તમારા આખા શરીરના કોષો, અને જનન કોષો એટલે કે ભાઈ શુક્રકોષો અથવા તો અંડકોષો, બરોબર. તો જો શુક્રકોષો અને અંડકોષોની અંદર જો વિકૃતિ થાય તો એ તમારા બાળકની અંદર દેખાશે, બરોબર. અને તમારા દૈહિક કોષોની અંદર જો વિકૃતિ થશે તો એ તમારી અંદર થશે, બરોબર. દૈહિક કોષો એટલે કે ભાઈ તમારો આંખ છે, તમારો હાથ છે, બરોબર. તો એમની અંદર જો વિકૃતિ થશે તો એ તમારા શરીરની અંદર તમને જોવા મળશે. અને જો શુક્રકોષો અથવા તો અંડકોષો એટલે કે ભાઈ જનન કોષોની અંદર જો વિકૃતિ થશે તો ડાયરેક્ટ તમારા બાળકની અંદર જોવા મળશે.
આગળ જણાવતા આપણને એ પણ કીધું છે કે જો જનન કોષોમાં વિકૃતિ કોઈ વ્યક્તિની સંતાનોક્તિ ક્ષમતાને ગંભીર રૂપે પ્રભાવિત ન કરે તો વિકૃતિ સ્થાનાંતરિત થાય છે, જેનાથી વસ્તીના બીજા સભ્યો માટે ફેલાય છે. જો બાળકની અંદર એ વિકૃતિ સારી હોય, બરોબર, વિકૃતિ સારી હોય યાની કે કંઈક એમાં સારો ઉત્પન્ન લાવતી હોય, બરોબર, યા તો સારો બદલાવ લાવતી હોય, તો જેના લીધે શું થશે તો કે એ બાળક જીવી જશે અને જેના લીધે એ બાળક શું કરશે, પોતાના બાળકની અંદર એ શું કહેવાય, જે વિકૃતિ હશે એ સ્થાનાંતરિત કરશે. હવે એનું બાળક હતું એ એમના બાળકની અંદર શું કરશે, સ્થાનાંતરિત કરશે, બરોબર. તો એવી રીતે એ વિકૃતિ સ્થાનાંતર કરતા જશે. પરંતુ જો એ વિકૃતિ ખરાબ હોય અને જેના લીધે એને સિકલ સેલ એનિમિયા અથવા તો એવા ગંભીર રોગો થઈ જાય તો એ બાળક ત્યાં મૃત્યુ પામી જશે. ખ્યાલ આવ્યો? તો એ વસ્તુ આપણને આની અંદર સમજાવેલી છે. આગળ જોઈએ આપણને શું કીધું છે. તો અહીંયા આપણને એવું કહેવા માંગે છે કે જો મનુષ્યની વસ્તીમાં 0.01 થી વધારે આવૃત્તિમાં એક સ્થાનમાં એક કરતા વધારે એલેલ હોય તો એલેલિક અનુક્રમની વિભિન્નતાને પરંપરાગત રૂપે ડીએનએની બહુરૂપકતા કહે છે. સરળ શબ્દોમાં તમને જો સમજાવવાની કોશિશ કરું તો આ હતું આપણું બાળકનું રંગસૂત્ર. અને બાળકના રંગસૂત્રની અંદર શું હતું તો કે ભાઈ પિતા તરફથી એવું જનીન મળતું હતું કે જે કાળી આંખ માટે જવાબદાર હતું. માતા તરફથી એવું જનીન મળેલું હતું કે જે માંજરી આંખ માટે જવાબદાર હતું. પરંતુ થાય છે એવું કે બાળકની અંદર આવે છે વિકૃતિ અને વિકૃતિના કારણે શું થાય છે તો કે ત્રીજું જનીન ઉદ્ભવે છે ને જે શું કરે છે તો કે ભાઈ બ્લુ આંખ માટે જવાબદાર છે. જો કે આ વિકૃતિ બહુ સારી છે અને જેના લીધે બાળકની અંદર એક નવો બદલાવ આવે છે. પરંતુ એ બદલાવ ખાલી ને ખાલી આ બાળક પૂરતો જ છે. હવે શું થશે તો કે બાળક ધીમે ધીમે મોટો થશે, મેચ્યોર થશે અને શું કરશે તો કે પ્રજનન કરીને એને પોતાનું બાળક ઉત્પન્ન કરશે. તો એ પોતાના બાળકની અંદર આ જે બ્લુ આંખ માટે જવાબદાર જે જનીન હતું એ શું કરશે તો કે પોતાના બાળક અથવા તો પોતાની સંતતિની અંદર ટ્રાન્સફર કરશે. હવે એ બાળક પણ શું થશે, મોટું થશે, પોતે પ્રજનન કરશે અને પોતાનું બાળક ઉત્પન્ન કરશે. તો જેના લીધે શું કરશે તો કે એ પણ જનીનને આવી રીતે ટ્રાન્સફર કરશે પોતાની સંતતિમાં. તો ઘણા બધા વર્ષો પછી એક એવો સમય આવશે કે એ જે વસ્તી હશે ને, આખી જે વસ્તી હશે ને એમાં તમે પ્રત્યેક 100 વ્યક્તિ લેશો ને તો 100 વ્યક્તિમાંથી એક વ્યક્તિની અંદર તમને બ્લુ આંખ વાળું જનીન તમને જોવા મળશે. બરોબર, બ્લુ આંખ વાળું જનીન તમને જોવા મળશે. તો શું થશે તો કે હવે એને આપણે વિકૃતિ નહીં કહીએ, હવે એને આપણે શું કહીશું, ડીએનએ બહુરૂપકતા કહીશું. ખ્યાલ આવ્યો? એટલા માટે અહીંયા આપણને એવું કીધું છે કે 0.01, બરોબર, એટલે કે ભાઈ 0.01 મનુષ્યની અંદર તો જોવા મળવું જ જોઈએ, યાની કે 100 એ એક વ્યક્તિની અંદર જોવા મળતું જ હોવું જોઈએ એવું કીધું છે. તો અહીંયા આગળ એ જ કીધું છે કે સરળ શબ્દોમાં જો એક વારસાગત વિકૃતિ, બરોબર, એક વ્યક્તિની અંદર થતી વિકૃતિ વસ્તીમાં વધુ આવૃત્તિથી મળે છે તો તેને ડીએનએ બહુરૂપકતા કહે છે. કે એ પછી અમુક વર્ષો પછી ઘણા બધા વ્યક્તિની અંદર તમને જોવા મળતી જાય તો પછી એને આપણે વિકૃતિ નહીં કહીએ, એને આપણે કહીશું ડીએનએ બહુરૂપકતા. ખ્યાલ આવ્યો? આગળ આપણને એ જ કીધું છે કે ઉપરયુક્ત વિવિધતાની સંભાવના, બરોબર, હવે કે ભાઈ વિકૃતિ આવવાની જે સંભાવના છે એ નોન કોડિંગ ડીએનએમાં વધારે હોય છે કારણ કે આ અનુક્રમોમાં થતી વિકૃતિ વ્યક્તિની પ્રજનન ક્ષમતાને ત્વરિત અસર કરી શકતી નથી. શું કીધું છે તો કે એ જે વિકૃતિ છે ને એ વિકૃતિ શામાં આવશે તો કે એ વિકૃતિ સાયલેન્ટ ડીએનએમાં આવશે. હવે સાયલેન્ટ ડીએનએ એટલે શું તો કે ભાઈ કશું કામ નથી કરતું એવું ડીએનએ, કે ભાઈ એમાંથી કોઈ પણ જાતનું પ્રોટીન નથી બનતું, એમની અંદર એવા ચેન્જીસ આવી શકે છે. માની લો કે અહીંયા મેં 3 ડીએનએ લેવા લઈ લીધા છે કે જે કશા કામના નથી, પરંતુ એમની અંદર જો આખા ડીએનએ સરખા છે, 3 ડીએનએ કેવા છે તો કે ભાઈ સરખા છે, પરંતુ મેં જ્યાં બોક્સ કરેલું છે ત્યાં શું થાય છે તો કે ન્યુક્લિયોટાઇડનો ક્રમ અલગ છે, જેના લીધે ત્રણેય ડીએનએ અલગ પડે છે. પરંતુ એ ડીએનએ ના કશા કામ નથી, બરોબર, કે એમાંથી આપણે પ્રોટીન પણ નથી બનાવી શકતા, એ તો કોઈ પણ વસ્તુ નથી કરી શકતા. તો એવા ડીએનએ ને આપણે શું કહીશું, સાયલેન્ટ ડીએનએ કહીશું. અને એમની અંદર વિકૃતિ આવી શકે છે, પરંતુ એવા ડીએનએ ની અંદર વિકૃતિ બહુ ઓછી આવશે કે જે પ્રોટીન બનાવતા હોય યા તો આપણી બોડીની અંદર જેનું કંઈક કામ હોય એમની અંદર વિકૃતિ બહુ ઓછી આવશે. ખ્યાલ આવ્યો? તો એ વસ્તુ આપણને આની અંદર કીધું છે. આથી વિકૃતિ એક પેઢીમાંથી બીજી પેઢીમાં એકત્રિત થયા કરે છે, જેના ફળ સ્વરૂપે વિવિધતા અથવા તો બહુરૂપકતા ઉત્પન્ન થાય છે. બહુરૂપકતા વિવિધ પ્રકારની હોય છે, બરોબર, અને એવું કહે છે કે જેમાં એક ન્યુક્લિયોટાઇડથી લઈને મોટા પાયે પરિવર્તન થાય છે. એટલે તમે જોઈ શકો છો કે આ જે મેં તમને ડીએનએ બતાવ્યા છે ને એમાં એક ન્યુક્લિયોટાઇડની બહુરૂપકતા તમને જોવા મળે છે. ત્રણેય ડીએનએ સરખા છે, પરંતુ ત્રણેય ડીએનએમાં જ્યાં બોક્સ કર્યું છે ત્યાં એક ન્યુક્લિયોટાઇડ અલગ આવેલો છે અને જેના લીધે એ ત્રણેય ડીએનએ અલગ પડે છે, જેને આપણે શું કહીશું તો કે ડીએનએ ની બહુરૂપકતા કહીશું.
પરંતુ હું આવી રીતે બે ડીએનએ લઈ લઉં અને જેમાં વચ્ચે 6 ન્યુક્લિયોટાઇડનો જે ક્રમ છે ને એ બંનેની અંદર અલગ અલગ છે, તો આને પણ હું બહુરૂપકતા જ કહીશ. ખ્યાલ આવ્યો? તો વિવિધ પ્રકારની બહુરૂપકતા હોય છે. આગળ જણાવતા એ પણ કહે છે કે ઉદ્વિકાસ અથવા તો જાતિ નિર્માણમાં આવી બહુરૂપકતાની ખૂબ જ મોટી ભૂમિકા છે અને જેના વિશે તમે ઉચ્ચ વર્ગોમાં અભ્યાસ કરશો. ખ્યાલ આવ્યો? ઓકે, આગળ જોઈએ આપણને શું કીધું છે. ડીએનએ ફિંગરપ્રિન્ટની તકનીક સૌપ્રથમ એલિક જેફ્રિયસ દ્વારા વિકસાવવામાં આવેલી હતી. એટલે કે ભાઈ એલિક જેફ્રિયસ એક સાયન્ટિસ્ટ છે અને જેમણે ડીએનએ ફિંગરપ્રિન્ટની ટેકનિક વિકસાવેલી હતી. આગળ જણાવતા એવું પણ કહે છે કે તેઓ સેટેલાઇટ ડીએનએ ને પ્રોબ સ્વરૂપમાં ઉપયોગ કર્યો. હવે આ પ્રોબ શું છે ને એ આપણે ટેકનિકમાં જોશું, જેમાં ઘણી બધી બહુરૂપકતા હતી. બરોબર, હવે અહીંયા એવું કહે છે કે તેને વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ સિક્વન્સ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે અહીંયા જો જે ડીએનએ લેવાના છીએ એને આપણે શું કહીશું તો કે ભાઈ વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ સિક્વન્સ. હવે જો એનું નામ તમને સમજાવું છું. તો માની લો કે એક સિક્વન્સમાં મને એજી 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 આવી રીતે એક રિપીટ સિક્વન્સ જોવા મળે છે. તો હવે એ મારી અંદર કંઈક 20 હશે, તમારી અંદર 100 હશે, કોઈક બીજાની અંદર 200 હશે. તો એમના વેરિયેબલ નંબર જોવા મળે છે. બરોબર, બધાની અંદર વેરિયેબલ નંબર જોવા મળે છે. હવે શાના નંબર જોવા મળે છે તો કે આ જે ટેન્ડમ છે ને, બરોબર, રિપીટ સિક્વન્સના આ જે ટેન્ડમ છે ને એમના વેરિયેબલ નંબર જોવા મળે છે. એટલા માટે એનું નામ શું પડ્યું તો કે ભાઈ વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ સિક્વન્સ. ખ્યાલ આવ્યો? તો હવે તમને કદાચ ખબર પડી ગઈ હશે, તો એને આપણે શોર્ટમાં શું કહીશું? વીએનટીઆર કહીશું. હવે એવું કહે છે કે તકનીક જેમ કે પહેલા ઉપયોગ કરી ચૂક્યા છીએ તે સર્ધન બ્લોટ હાઇબ્રિડાઇઝેશન છે. હવે જો હું તમને એક વસ્તુ કહું, જો ડીએનએ તમારે અલગ કરવું હોય ને તો એને આપણે શું કહીશું તો કે ભાઈ સર્ધન બ્લોટ કહીશું. શું કહીશું? સર્ધન બ્લોટ કહીશું. એટલે કે ભાઈ સર્ધન બ્લોટ હાઇબ્રિડાઇઝેશન. જો તમારે આરએનએ અલગ કરવું હોય તો તમે એને શું કહીશો તો કે ભાઈ નર્ધન બ્લોટ હાઇબ્રિડાઇઝેશન. બરોબર, તો આવી રીતે ડીએનએ અલગ કરવાની ટેકનિક છે અને આરએનએ અલગ કરવાની ટેકનિક છે. ડીએનએ અલગ કરવાની ટેકનિકને આપણે સર્ધન બ્લોટ હાઇબ્રિડાઇઝેશન કહીશું અને આરએનએ અલગ કરવાની ટેકનિકને આપણે કહીશું નર્ધન બ્લોટ હાઇબ્રિડાઇઝેશન. ખ્યાલ આવ્યો? જેમાં રેડિયો લેબલ્ડ વીએનટીઆર નો પ્રોબ તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને તેમાં સમાવેશિત. હવે આપણે પ્રોબ વિશે જોવાના છીએ ફાઇનલી. તો એમાં પહેલો મુદ્દો એવો આપ્યો છે કે ડીએનએ નું અલગીકરણ. હવે તમે સીઆઈડી સ્વરૂપે ગયા છો કશે અને ત્યાં કશું ખૂન થયું છે, તો ત્યાં તમને અમુક રુધિરના સેમ્પલ જોવા મળે છે. બરોબર, હવે રુધિરના સેમ્પલ જોવા મળશે એટલે તમે શું કરશો? લઈ લેશો. હવે એ રુધિરને તમે લેબમાં જઈને શું કરશો તો કે ભાઈ એમાંથી ડીએનએ અલગ કરાવશો. હવે ડીએનએ ને તમે શું કરશો તો કે ભાઈ જો રંગસૂત્રમાંથી સ્પેશિયલી તમે ડીએનએ કયું લેશો તો કે ભાઈ આવી રીતે જે રિપીટેટિવ સિક્વન્સ વાળું જે ડીએનએ હશે એ તમે પહેલા અલગ કરી લેશો અને અલગ કરીને હવે એમાંથી તમે શું કરશો? ટુકડા કરાવશો. તો ટુકડા એમને એમ નહીં થાય. એવું કહે છે કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા ડીએનએ નું પાચન કરાવવું પડશે. હવે એન્ડોન્યુક્લિયસ એટલે શું? જુઓ, ન્યુક્લિયસના બે પ્રકાર આવે, એક તો એન્ડોન્યુક્લિયસ અને બીજું આવે એક્ઝોન્યુક્લિયસ. બરોબર, ન્યુક્લિયસ કીધું. ન્યુક્લિયસ એટલે શું તો કે ભાઈ ડીએનએ નું પાચન કરતો હોય એને આપણે શું કહીશું તો કે ન્યુક્લિયસ કહીશું. એવો ઉત્સેચક છે. હવે એના બે પ્રકાર, એન્ડોન્યુક્લિયસ એટલે શું તો કે ડીએનએ ને વચ્ચેથી તોડતો હોય ને તો એને આપણે એન્ડોન્યુક્લિયસ કહીશું. એક્ઝોન્યુક્લિયસ એટલે શું તો કે ડીએનએ ને આવી રીતે કિનારા તરફથી આવી રીતે તોડતો તોડતો જાય ને તો એને આપણે શું કહીશું? એક્ઝોન્યુક્લિયસ કહીશું. ખ્યાલ આવ્યો? તો અહીંયા આપણે પર્ટિક્યુલર એક વર્ડ યુઝ કર્યો છે અથવા તો પર્ટિક્યુલર એક એન્ઝાઇમ યુઝ કર્યો છે, એને આપણે કીધું છે એન્ડોન્યુક્લિયસ. એટલે કે ડીએનએ આવી રીતે બહુ મોટું હશે, એને આપણે વચ્ચેથી કટકા કરાવી નાખશું. ખ્યાલ આવ્યો? તો કટકા તો કરાવી લીધા. હવે આપણે શું કરવાનું છે તો કે હવે એવું કહે છે કે એમની અંદર તો ઘણા બધા આવા સિક્વન્સ હશે. બરોબર, એજી 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 વાળી એક સિક્વન્સ હશે, પછી એ સી સી વાળી સિક્વન્સ હશે બહુ મોટી આવી રીતે. બરોબર, એવી ઘણી બધી સિક્વન્સ હશે. તો એ સિક્વન્સને તો આપણે અલગ કરી દીધી. હવે આપણે શું કરવું પડશે તો કે હવે આપણે કરવી પડશે ઇલેક્ટ્રોફોરેસિસ ટેકનિક. જો કે ઇલેક્ટ્રોફોરેસિસ ટેકનિક વિશે આપણે 11મા ચેપ્ટરની અંદર જોવાનું છે, પરંતુ અહીંયા તમારે થોડુંક જાણવું તો જરૂરી છે. હવે ઇલેક્ટ્રોફોરેસિસ ટેકનિકની અંદર શું હશે તો કે એક જેલ હશે. બરોબર, તમે જે જેલી ચોકલેટ ખાવ છો એવું જ જેલ હશે અગારોઝનું. અગારોઝ એક એક એવું દ્રવ્ય છે કે જેનાથી જેલ બને છે અને જેનાથી તમારી જેલી ચોકલેટ પણ બને છે. તો એમની અંદર આવા નાના નાના ખંડો પાડવામાં આવશે. બરોબર, જે આપણે પાડી દઈશું પહેલેથી તે. આમની અંદર જે તમે ડીએનએ તોડેલું છે એ નાખી દેશો. બરોબર, એટલે કે માનો કે તમને જે રુધિર મળેલું હતું સેમ્પલ, એનું તમે ડીએનએ આની અંદર નાખી દેશો. બરોબર, પછી તમને વ્યક્તિ એ ઉપર શક છે તો એમનું ડીએનએ તમે આની અંદર નાખશો, વ્યક્તિ બી ઉપર શક છે તો વ્યક્તિ બી નું ડીએનએ તમે આની અંદર નાખશો. અને જેના લીધે શું થશે તો કે ડીએનએ જે છે ને એ આના ઉપર દોડશે.
હવે જો ભારે ડીએનએ હશે તો એ અહીંયા આટલું જ ચાલી શકશે, બરોબર. જો હલકું ડીએનએ હશે તો અહીંયા સુધી પહોંચી જશે. હવે કેવી રીતે દોડે છે, બરોબર, એ આપણે 11મા ચેપ્ટરની અંદર જોશું. અત્યારે તમે ખાલી એટલું માનો કે જે ડીએનએ આપણે આ સ્પોરની અંદર યા તો કાણાની અંદર નાખેલું હતું, બરોબર, છિદ્રની અંદર નાખેલું હતું, એ ડીએનએ શું થશે તો કે દોડશે. જેવું આની અંદર આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરશું એટલા માટે તેનું નામ પડ્યું છે ઇલેક્ટ્રોફોરેસિસ, એટલે કે ભાઈ વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી ડીએનએ દોડે છે, બરોબર. તો જેવું વિદ્યુત પ્રવાહ પસાર કરશું એટલે ડીએનએ દોડશે. હવે ડીએનએ દોડશે તો જો ભારે ડીએનએ હશે તો એ ઓછું દોડી શકશે, હલકું ડીએનએ હશે તો એ વહેલા પહોંચી જશે, બરોબર. એવી રીતે તો હલકું ડીએનએ તમને નીચે જોવા મળશે, ભારે ડીએનએ તમને ઉપર જોવા મળશે. તો એવી જ રીતે અહીંયા તમને અમુક બેન્ડ જોવા મળશે. એવી જ રીતે અહીંયા જે એ વ્યક્તિ છે એમના પણ તમને આવી રીતે કંઈક બેન્ડ જોવા મળશે, બરોબર. અને બી વ્યક્તિ છે એમના પણ તમને બેન્ડ જોવા મળશે આવી રીતે, બરોબર. આવી રીતે તમને બેન્ડ જોવા મળશે. તો તમે જોઈ શકો છો કે બી વ્યક્તિ અને રુધિરના બેન્ડ એકબીજાને મળતા આવે છે આવી રીતે, બરોબર. તમે જોઈ શકો છો. તો જેના લીધે તમે પહેલું જે છે ને ઇનિશિયલ સ્ટેજ ઉપર તમે જોઈ શકશો કે ભાઈ આવી રીતે કે ભાઈ જે વ્યક્તિ છે બી વ્યક્તિ છે અને રુધિર છે, બરોબર, એ બંનેના બેન્ડ મળતા આવે છે, જેના લીધે બી જે વ્યક્તિ છે એ આના માટે જવાબદાર હશે. પરંતુ તમારે તો આ બધી વસ્તુ જજ સાહેબને બતાવવાની છે, એટલા માટે તમે આ ઇલેક્ટ્રોફોરેસિસ ટેકનિક તો તમે જજ સાહેબને બતાવી નહીં શકો, યા તો જજ સાહેબને તમે લેબની અંદર તો લાવી નહીં શકો. એટલે હવે તમારે શું કરવું પડશે, આને એક્સરેમાં કન્વર્ટ કરવું પડશે. તો એક્સરેમાં કન્વર્ટ કરવા માટે પાછું એક અલગથી ટેકનિક આવે છે અને એ વસ્તુ હવે આપણે જોઈએ. તો હવે શું કરશું તો કે ભાઈ આપણે જે આ ઇલેક્ટ્રોફોરેસિસ ટેકનિકની અંદર આપણે શું કર્યું છે તો કે ઇલેક્ટ્રોફોરેસિસ ટેકનિક દ્વારા ડીએનએના ખંડોનું અલગીકરણ કર્યું છે, બરોબર. બહુ બધા ડીએનએ આપણે આની અંદર નાખી દીધું હતું. હવે માનો કે આ જે બેન્ડ છે એ કંઈક એસી 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 વાળો હશે, બરોબર, રિપીટેટિવ સિક્વન્સ, અને એ રુધિરની અંદર 1000 વખત જોવા મળતું હશે અને બી જે વ્યક્તિ છે એમની અંદર પણ 1000 વખત જોવા મળતું હશે. એટલા માટે એ જે રિપીટેટિવ સિક્વન્સ છે એનો બેન્ડ બંને જગ્યાએ સરખો જોવા મળ્યો. આ જે બેન્ડ છે એ એટીસી એટીસી એનો બેન્ડ હશે, બરોબર, એની રિપીટેટિવ સિક્વન્સનો બેન્ડ હશે. એટલા માટે એ તમને અહીંયા જોવા મળ્યો, બી વ્યક્તિની અંદર પણ અહીંયા જોવા મળ્યો, બરોબર. તો એવી રીતે એ જે બેન્ડ જોવા મળ્યા છે એ આપણે શું કર્યું છે તો કે અલગ અલગ ડીએનએના ખંડોને આપણે ઇલેક્ટ્રોફોરેસિસ ટેકનિકની મદદથી અલગ તો કરી નાખ્યા, માની લીધું. હવે શું કરશું તો કે ભાઈ અહીંયા આપણને ચોથો મુદ્દો એવો આપ્યો છે કે અલગીકૃત ડીએનએ ખંડોનું સંશ્લેષિત પટલ જેમ કે નાઇટ્રોસેલ્યુલોઝ અથવા તો નાયલોન પર સ્થળાંતર કરી દઈશું. એટલે આપણે શું કરશું તો કે જે ડીએનએ ના મને બેન્ડ જોવા મળ્યા, ડીએનએ ના પટ્ટા જોવા મળ્યા છે, એને હું શું કરીશ તો કે ભાઈ એક એક કાગળ ઉપર લઈ લઈશ, બરોબર. તો હું શું કરીશ તો કે એના ઉપર આવી રીતે એક કાગળ મૂકી દઈશ, તમને અહીંયા જોવા મળતું હશે, બરોબર. એના ઉપર એક કાગળ મૂકી દઈશ, આ જે જેલ છે એના ઉપર, અને જેના લીધે શું થશે તો કે માની લો કે આવી રીતે એક જેલ છે અને એના ઉપર હું આવી રીતે કાગળ મૂકી દઈશ તો શું થશે તો કે જે જેલ ઉપર આપણને જે ડીએનએ જોવા મળતા હતા એ ડીએનએ શું કરશે તો કે આ કાગળ ઉપર આવી રીતે ચિપકી જશે, બરોબર. એટલે કે જે જેલ ઉપર જેટલા પણ ડીએનએ હતા એ હવે આવી રીતે કાગળ ઉપર આવી ગયા છે, બરોબર. કાગળ ઉપર આવી રીતે ત્રણેયના ડીએનએ આવી રીતે આવી ગયા છે, પરંતુ એ આપણને દેખાશે નહીં. તો હવે દેખાશે નહીં તો હવે એનું આપણે શું કરવું પડશે તો કે હવે અહીંયા આવે છે પ્રોબ, કે ભાઈ લેબલ્ડ વીએનટીઆર પ્રોબનો ઉપયોગ કરીને સંકરણ અને, બરોબર. તો હવે આપણે શું કરશું તો કે એ જે નાઇટ્રોસેલ્યુલોઝ નું જે કાગળ છે એના ઉપર આપણે જેલમાંથી ડીએનએ ટ્રાન્સફર કરેલા હતા, હવે એ ડીએનએ ઉપર હું શું નાખીશ તો કે વીએનટીઆર પ્રોબ નાખીશ, બરોબર. વીએનટીઆર પ્રોબ. હવે વીએનટીઆર પ્રોબ કશું જ નથી, જો એના વિશે હું તમને સમજાવું. વીએનટીઆર પ્રોબ કશું જ નથી, એ વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ સિક્વન્સ જ છે, એટલે કે રિપીટેટિવ સિક્વન્સ જ છે, બરોબર. આવી રીતે રિપીટેટિવ સિક્વન્સ જ છે અને ડીએનએ જ છે, પરંતુ કેવું છે તો કે ભાઈ એક જ ચેઇન વાળું હશે, બરોબર. એક જ ચેઇન વાળું હશે અને પાછું કેવું હશે ખબર છે તો કે એ એમની અંદર આવેલું હશે રેડિયો એક્ટિવ પદાર્થ, બરોબર, અને જેના લીધે એ ચમકશે. તો હવે જુઓ એ એક જ શૃંખલામાં ડીએનએ છે, જેના લીધે એ જેવું આ નાઇટ્રોસેલ્યુલોઝ પેપર ઉપર જશે એટલે કે જ્યાં જ્યાં ડીએનએ ચોટેલા હશે ત્યાં આ ડીએનએ આવી રીતે ચોંટી જશે, બરોબર. જ્યાં જ્યાં ડીએનએ ચોટેલા હશે ત્યાં આ ડીએનએ આવી રીતે ચોંટી જશે, એટલે કે આ જે પ્રોબ છે એ ચોંટી જશે, અને આપણે કહીશું પ્રોબ, બરોબર. એટલે આ પ્રોબ ચોંટી જશે અને જેના લીધે શું થશે તો કે એની ઉપર જે રેડિયો એક્ટિવ પદાર્થ આવેલો હતો એના ઉપર હું એક્સરે ના કિરણ નાખીશ એટલે શું થશે તો કે મને કંઈક એક્સરે માં કંઈક આવી રીતે બતાવશે કે આ પહેલો બોન્ડ બેન્ડ
આ બીજો બેન્ડ, આ ત્રીજો બેન્ડ, આ ચોથો બોન્ડ, બરોબર. આવી રીતે પછી અહીંયા પહેલો બેન્ડ, આ ત્રીજો, આ ચોથો, બરોબર. આવી રીતે અહીંયા પહેલો, બીજો, ત્રીજો. તો આ હતું રુધિરના બેન્ડ, આ હતા વ્યક્તિ એ ના બેન્ડ, અને આ હતા વ્યક્તિ બી ના બેન્ડ, બરોબર. આવી રીતે મને ત્રણેયના બેન્ડ જોવા મળી જશે. તો અહીંયા આપણને લાસ્ટ મુદ્દો એ જ આપ્યો છે, છઠ્ઠો મુદ્દો, કે ભાઈ ઓટો રેડિયોગ્રાફી દ્વારા સંકરિત ડીએનએ ના ખંડોની ઓળખ કરવી, બરોબર. એટલે કે જેવું એના ઉપર હું એક્સરે કિરણ પાડીશ એટલે મને તરત જ એ બેન્ડ મને જોવા મળશે, કે જે મને નાઇટ્રોસેલ્યુલોઝ પેપર ઉપર મને એ બેન્ડ નહોતા જોવા મળતા, જેના લીધે મેં પ્રોબ નાખ્યા. પ્રોબ કેવા હતા? તો કે રેડિયો એક્ટિવ લેબલ્ડ હતા, બરોબર. એના ઉપર રેડિયો એક્ટિવ પદાર્થ હતો, અને જેના લીધે શું થશે? તો કે રેડિયો એક્ટિવ પદાર્થ હતો છતાં પણ હજી મને દેખાશે નહીં, બરોબર. હવે મારે શું કરવું પડશે? તો કે એ જે નાઇટ્રોસેલ્યુલોઝનું જે પેપર હતું જેના ઉપર ડીએનએ અને પ્રોબ હવે જોડાઈ ગયા છે, હવે મારે શું કરવું પડશે? તો કે એના ઉપર એક્સરે કિરણ પાડવા પડશે, જેના લીધે શું થશે? એક એક્સરે આવશે, અને એક્સરે ની અંદર આ સિક્વન્સ હશે, અને આ એક્સરે આપણે હવે જજ સાહેબને બતાવી શકશું. ખ્યાલ આવ્યો? અને આવી રીતે ડીએનએ ફિંગરપ્રિન્ટ થાય છે. ઓકે, આગળ જોઈએ આપણને શું કીધું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ડીએનએ ફિંગરપ્રિન્ટની તમને આકૃતિ આપેલી છે. તો આ જે સેમ્પલ છે, બરોબર, એ સેમ્પલને આપણે કહીશું સેમ્પલ સી, કે જે તમને જગ્યા ઉપરથી મળેલું છે, બરોબર. તમે સીઆઈડી ઓફિસર તરીકે તમે ગયેલા હતા અને તમને એક જગ્યા ઉપરથી મળેલું છે. તો એમાં તમે જોયું તો કે ભાઈ રંગસૂત્ર 7 લીધું, રંગસૂત્ર 2 લીધું અને રંગસૂત્ર 16 લીધું, બરોબર. હવે રંગસૂત્ર 7 ઉપર જે તમને વીએનટીઆર જોવા મળતું હતું, બરોબર, વીએનટીઆર, વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ સિક્વન્સ, એટલે કે ભાઈ તમને પુનરાવર્તિત ડીએનએ તમને જોવા મળતું હતું. એક એક 11 હતું, બરોબર, પછી કંઈક 9 હતું. તો એમના બેન્ડ તમને કંઈક આવી રીતે જોવા મળ્યા, બરોબર. રંગસૂત્ર 7 ના બેન્ડ તમને કંઈક આવી રીતે જોવા મળ્યા. રંગસૂત્ર 16 ના બેન્ડ તમને કંઈક આવી રીતે અહીંયા જોવા મળ્યા, બરોબર. એક બેન્ડ અહીંયા પણ છે. તો એવી જ રીતે મને સેમ્પલનું જે ડીએનએ ફિંગરપ્રિન્ટનો આખો જે ગ્રાફ હતો એ તો મળી ગયો, બરોબર. હવે હું શું કરીશ? તો કે વ્યક્તિ એને બોલાવીશ અને વ્યક્તિ બી ને બોલાવીશ, કે જેના ઉપર મને શક હતો. તો વ્યક્તિ એના પણ મેં શું કર્યું? તો કે રંગસૂત્ર 7, રંગસૂત્ર 2 અને રંગસૂત્ર 16 ના બેન્ડ લીધા. તો એ બેન્ડ મને કંઈક આવા જોવા મળ્યા, બરોબર, કે જે સેમ્પલ સી સાથે મેચ થતા નહોતા. પછી વ્યક્તિ બી ને બોલાવ્યો, અને વ્યક્તિ બી ના મેં બેન્ડ જોયા તો એ ડાયરેક્ટલી એ સેમ્પલ સી સાથે મેચ થતા હતા, જેના લીધે શું સાબિત થઈ ગયું? તો કે ભાઈ જ્યાં પણ આપણને રુધિર મળ્યું છે ત્યાં વ્યક્તિ બી હતો, બરોબર. કારણ કે એ જે રુધિર છે એ વ્યક્તિ બી નું છે. રીઝન શું છે? કારણ કે જો વ્યક્તિ બી ના બેન્ડ અને રુધિરનું બેન્ડ એ બંને કેવા છે? તો કે ભાઈ સરખા છે, એટલા માટે સાબિત કરી શકશું. તો આ હતું આપણું ડીએનએ ફિંગરપ્રિન્ટ. જરાક જોઈએ આગળ આપણને શું આપેલું છે. તો અહીંયા આપણને એવું કહેવા માંગે છે કે વીએનટીઆર સેટેલાઇટ ડીએનએ ના વર્ગમાં આવે છે, જેને આપણે શું કહીશું? મિની સેટેલાઇટ કહીશું. હવે મિની સેટેલાઇટ અને માઇક્રો સેટેલાઇટ વિશે આપણે જોઈ ગયા, બરોબર. જેમ કે સેટેલાઇટ, બરોબર, તો એમાં બે પ્રકાર હોય છે, એક તો માઇક્રો અને બીજું છે મિની. માઇક્રો એટલે શું? તો કે 1 થી 6 બેઝ પેર જોવા મળતી હોય તેને માઇક્રો સેટેલાઇટ કહીશું. મિની એટલે શું? તો કે ભાઈ 6 કરતા વધારે જોવા મળતી હોય તેને આપણે મિની કહીશું, બરોબર. પરંતુ અલગ અલગ વેબસાઇટની અંદર એના અલગ અલગ આંકડા આપ્યા છે, અને એ આંકડો છે 10 થી પછી ગમે તેટલી, બરોબર, ઇન્ફિનિટી જેટલી પણ જોવા મળે રિપીટેટિવ સિક્વન્સ 10 થી વધારે બેઝ હોવી જોઈએ તો એને આપણે શું કહીશું? મિની કહીશું. આપણી બુકની અંદર એ મિનીનો આખો અલગ આંકડો આપેલો છે, જોઈએ. તેમાં એક નાનો ડીએનએ અનુક્રમ ઘણી નકલોની સંખ્યામાં અનુબદ્ધ રીતે ગોઠવાયેલો હોય છે. એટલે શું હશે? તો કે ભાઈ માની લ્યો કે ભાઈ આવી રીતે એ સી સી એ ટી ટી જી સી, બરોબર. આ એક એક શું છે? તો કે ડીએનએ નો ખંડ છે. એ આવી રીતે ઘણી બધી વખત શું થતો હશે? તો કે ભાઈ રિપીટ થતો હશે. એ આપણને અહીંયા કીધું છે. કોઈ વ્યક્તિના એક રંગસૂત્રથી બીજા રંગસૂત્રમાં કોપી નંબરની સંખ્યામાં ભિન્નતા રહેલી હોય છે. એટલે કે ભાઈ મારી અંદર આ ખંડ 10 વખત જોવા મળતો હશે તો તમારી અંદર 200 વખત જોવા મળતો હશે. તો આવી રીતે ભિન્નતા રહેલી હશે, બરોબર, દરેક વ્યક્તિની અંદર. આગળ જણાવતા એ પણ કહે છે કે પુનરાવૃત્તોની સંખ્યામાં ઘણી ઉચ્ચ સ્તરની બહુરૂપતા જોવા મળે છે. હવે જો મારી અંદર તમને આ જે ખંડ છે 10 વખત જોવા મળ્યો તો તમારી અંદર 200 વખત જોવા મળશે, બરોબર. એટલે ઘણી બધી બહુરૂપતા જોવા મળશે. અને બીજું એવું પણ કહે છે કે ખાલી ને ખાલી આવી એક જ સિક્વન્સ નહીં જોવા મળે. આવી આપણને માનો કે એ સી ટી ટી એ સી, બરોબર, આવો પણ ખંડ જોવા મળશે. એ પણ ખંડ ઘણી બધી વખત આવી રીતે રિપીટ થતો હશે. ત્રીજો ખંડ આવી રીતે એ સી ટી એ આવો પણ ખંડ ઘણી બધી વખત રિપીટ થતો હશે. તો આવી રીતે આપણને ખાલી આવા એક જ રિપીટેટિવ સિક્વન્સ નહીં જોવા મળે, આવા તો ઘણા બધા રિપીટેટિવ સિક્વન્સ જોવા મળશે.
એવું કહે છે. એટલે કે એમની બહુરૂપતા આપણને બહુ જોવા મળશે. આગળ જણાવતા એવું પણ કીધું છે કે જેના ફળ સ્વરૂપે VNTR ના કદમાં પરિવર્તન થતું રહેતું હોય છે. બરોબર, એટલે કે ભાઈ આપણી ઘણી બધી VNTR હશે, એ અલગ અલગ પ્રકારની હશે. બરોબર, એમાં ઘણું બધું પરિવર્તન થતું રહેતું હોય છે, કારણ કે એ વગર કામનું છે. જો કે આમ તો વગર કામનું નથી, એમના ઘણા બધા યુઝિસ છે, પણ તમારા લેવલ ઉપર અત્યારે વગર કામનું છે. એમાંથી કોઈ પ્રોટીન બનતા નથી. બરોબર, તો હવે પ્રોટીન નથી બનતા, તો હવે એમની અંદર વિકૃતિ આવે તો ચાલે. બરોબર, તો એમની અંદર ઘણા બધા પરિવર્તન થતા રહેતા હશે. તેનું કદ 0.1 થી 200 કિલો બેઝ છે. હવે જો કિલો બેઝ કીધું છે, એટલે 0.1 ગુણ્યા 10 ની 3 કરું તો કેટલા થાય? તો કે ભાઈ 1 ગુણ્યા 10 ની 2 થાય, એટલે કે ભાઈ 100 થી માંડીને 20,000 જેટલી એક સિક્વન્સ આવેલી હશે. ખ્યાલ આવ્યો? સમજી ગયા તમે અહીંયા? એટલે અલગ અલગ નંબર આપેલા છે, પરંતુ આપણે જે બુકના નંબર છે ને એ આપણે યાદ રાખવાના છે. કે ભાઈ મિની સેટેલાઇટ કોને કહીશું? તો કે ભાઈ 100 બેઝ પેર થી માંડીને 20,000 બેઝ પેર આવેલી હોય અને એવી સિક્વન્સ વારંવાર રિપીટ થતી હોય તો એને આપણે શું કહીશું? તો કે ભાઈ મિની સેટેલાઇટ કહીશું. આગળ એવું કીધું છે, VNTR પ્રોબથી સંકરણના ફળ સ્વરૂપે પ્રાપ્ત ઓટો રેડિયેશન ગ્રાફમાં વિવિધ આકારની પટ્ટીઓ જોવા મળે છે, અને આ પટ્ટીઓ કોઈ વ્યક્તિના DNA ના વિશિષ્ટ સ્વરૂપને વ્યક્ત કરે છે. એટલે આપણને શું કીધું છે? તો કે ભાઈ જ્યારે આપણે નાઇટ્રોસેલ્યુલોઝ જે પેપર હતું, બરોબર, નાઇટ્રોસેલ્યુલોઝનું જે પેપર હતું એના ઉપર આપણે DNA તો લઈ લીધા, DNA ના ખંડો તો લઈ લીધા. હવે DNA ના ખંડો આપણે કેવી રીતે અલગ કરેલા હતા? તો કે ભાઈ ઇલેક્ટ્રોફોરેસિસ ટેકનિકની મદદથી આપણે એ ખંડોને શું કરેલા હતા? અલગ કરેલા હતા. બરોબર, ભારે ખંડ હશે, મોટો ખંડ હશે, એ આપણને અહીંયા જોવા મળશે. નાનો ખંડ હશે, એ આપણને અહીંયા જોવા મળશે, નીચે જોવા મળશે. તે ખંડોને આપણે શું કરેલું હતું? એક પેપરની ઉપર લઈ લીધા હતા, નાઇટ્રોસેલ્યુલોઝ પેપર ઉપર લઈ લીધા હતા. હવે નાઇટ્રોસેલ્યુલોઝ પેપર ઉપર તો આ DNA ના ખંડ તો આવી રીતે આવી ગયા છે, પરંતુ આપણને દેખાતા નથી. તો આપણે શું કર્યું? એના ઉપર પ્રોબ નાખ્યા. હવે પ્રોબ કેવા હતા? તો કે ભાઈ રેડિયો એક્ટિવ પ્રોબ હતા. બરોબર, અને એ શું કરશે? તો કે VNTR DNA ઉપર આવી રીતે ચીપકી જશે. હવે શું થશે? તો કે એના ઉપર હવે જુઓ, એ જે પ્રોબ હતા એ રેડિયો એક્ટિવ હતા, અને જેના ઉપર જેવો હું એક્સરે પાડીશ, બરોબર, એટલે શું થશે? તો કે એની અંદર એક એક્સરે આવી રીતે બનશે. બરોબર, જેવું નાઇટ્રોસેલ્યુલોઝ ઉપર હું આવી રીતે એક્સરે પાડીશ, એટલે એમાંથી જે એક્સરે બનશે એમાં મને આવા ખંડ જોવા મળતા હશે, DNA ના બેન્ડ જોવા મળતા હશે. અને જેના લીધે શું થશે? તો કે આ રુધિરનું છે, પછી આ વ્યક્તિ A, આ વ્યક્તિ B, બરોબર, એટલે બધાના મને એક સાથે મળી જશે. અને આ એક્સરે હું જજ સાહેબને પણ બતાવી શકીશ, અને લાંબા સમય સુધી હું સાચવી પણ શકીશ. જ્યારે હું આ ઇલેક્ટ્રોફોરેસિસ ટેકનિકની અંદર જે મેં જેલ લીધું હતું એને હું લાંબા સમય સુધી હું સાચવી શકું નહીં. એટલા માટે આ બધી પ્રોસેસ કરવી પડે છે. બાકી તમને ઇલેક્ટ્રોફોરેસિસ ટેકનિકની અંદર એ બેન્ડ તો તમને મળી જ જશે. ખ્યાલ આવ્યો? તો એ વસ્તુ આપણને આની અંદર કીધેલી છે. આ પટ્ટીઓ સમરૂપી કે એક યુગ્મ જોડીઓને છોડીને કોઈ પણ વ્યક્તિગત વસ્તીમાં એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ભિન્ન ભિન્ન હોય છે. એટલે કે આપણે જ્યારે એક્સરે જોયો, બરોબર, તો એક્સરે ની અંદર આપણને રુધિરના બેન્ડ જોવા મળ્યા હતા, વ્યક્તિ A ના બેન્ડ જોવા મળ્યા હતા, અને વ્યક્તિ B ના બેન્ડ જોવા મળ્યા હતા. તો રુધિરના બેન્ડ કંઈક આવી રીતે હતા, વ્યક્તિ A ના બેન્ડ કંઈક આવી રીતે હતા, અને વ્યક્તિ B ના બેન્ડ પણ કંઈક આવી રીતે હતા. તો તમે એ જોઈ શકો છો, રુધિર અને વ્યક્તિ B ના બેન્ડ મળતા આવે છે. શા માટે? કારણ કે રુધિર શાનું હતું? તો કે ભાઈ વ્યક્તિ B નું જ હતું, એટલા માટે એમના બેન્ડ મળતા આવે છે. બાકી જુઓ, વ્યક્તિ B અને વ્યક્તિ A ના બેન્ડ આપસમાં મળતા આવતા નથી. રીઝન ખબર પડી? તો એવું કહે છે, એટલે એવું કહેવા માંગે છે કે તમને દુનિયાની અંદર જેટલી પણ વ્યક્તિ છે એમના તમે DNA ફિંગરપ્રિન્ટ તમે કરાવશો તો એકેયના એકબીજા વચ્ચે મેચિંગ તમને જોવા મળશે નહીં. બધાના અલગ અલગ હશે. કદાચ તમારી ફિંગરપ્રિન્ટ સરખી આવી શકે, પરંતુ તમારી DNA ફિંગરપ્રિન્ટ તો ન જ આવે. ખ્યાલ આવ્યો? તમારી DNA ફિંગરપ્રિન્ટ તો કદાપી સરખી ના આવી શકે. તો એ વસ્તુ આપણને આની અંદર સમજાવવાની કોશિશ કરે છે. આગળ એવું કીધું છે કે પોલિમરેઝ ચેઇન રિએક્શનનો ઉપયોગ કરીને તેની સંવેદનશીલતાને વધારી શકાય છે. હવે વિચારી લો કે તમને એક જગ્યાએથી રુધિર મળ્યું. હવે રુધિરમાંથી તમે શું કર્યું? તો કે DNA કાઢ્યું. બરોબર, તો DNA કાઢ્યું અને DNA નું તમે શું કરી નાખ્યું? તો કે ડાયરેક્ટ ફિંગરપ્રિન્ટ કઢાઈ નાખ્યું. હવે DNA નું ફિંગરપ્રિન્ટ કરાવ્યું, વ્યક્તિ A નું ફિંગરપ્રિન્ટ કરાવ્યું, અને વ્યક્તિ B નું ફિંગરપ્રિન્ટ કરાવી દીધું. બરોબર, તો શું થશે? તો કે તમે જે DNA લીધું છે, બરોબર, એ રુધિરમાંથી, હવે એ તો પૂરું થઈ ગયું, અને વ્યક્તિ A પણ કાતિલ નથી ને વ્યક્તિ B પણ કાતિલ નથી. તો તમારું જે રુધિરનું જે DNA હતું એ તો ખરાબ ગયું. બરોબર, તો ફરીથી તમે એ જગ્યા ઉપર જશો ને ત્યાંથી રુધિર લેશો તો તમને તો એ તો મળશે નહીં. બરોબર, ત્યાં તો સાફ સફાઈ થઈ ગઈ હશે. તો હવે તો તમારાથી કશું નહીં થાય ને. એટલા માટે એ લોકો શું કરશે? તો કે એ જે DNA મળ્યું છે ને રુધિરમાંથી, એ DNA ની મલ્ટિપલ કોપી કઢાઈ લેશે. આવી રીતે ઘણી બધી કોપી કઢાઈ લેશે. બરોબર, હવે
એક ડીએનએ ની કોપીમાંથી આપણે ઘણી બધી કોપીઓ કેવી રીતે કઢાવી? તો કે એક ટેકનિક આવે છે પોલિમરેઝ ચેઇન રિએક્શન, જે તમે પ્રકરણ 11માં તમે ડિટેલની અંદર અભ્યાસ કરવાના છો, બરોબર? તો એ પીસીઆર ટેકનિકની મદદથી એક ડીએનએ માંથી હું ઘણા બધા ડીએનએ બનાવી શકું છું. આગળ આપણને એવું કહે છે કે તેના પરિણામે કોઈ પણ એક કોષમાંથી મળતા ડીએનએ માંથી પર્યાપ્ત ડીએનએ ફિંગરપ્રિન્ટ વિશ્લેષણ કરી શકાય છે. એટલે કે ભાઈ કોષમાંથી આપણને જે પણ ડીએનએ મળ્યું છે, બરોબર, એનું તમારે જેટલું પણ જોતું હોય એટલી વખત તમે ડબલ કરાવી શકો છો એ ડીએનએ ને, બરોબર, અને એનો તમે યુઝ ફિંગરપ્રિન્ટની અંદર કરી શકો છો. આગળ એવું કીધું છે કે ફોરેન્સિક સાયન્સ સિવાય પણ અન્ય ક્ષેત્રમાં તેનો ઉપયોગ થાય છે, જેમ કે વસ્તી અને જનીનિક વિવિધતાના નિર્ધારણમાં થાય છે. આગળ એવું કીધું છે કે વર્તમાન સમયમાં ઘણા બધા વૈવિધ્યપૂર્ણ પ્રોબ્સનો ઉપયોગ ડીએનએ ફિંગરપ્રિન્ટ્સ બનાવવા માટે કરવામાં આવે છે. ઘણા બધા પ્રોબ્સ અત્યારે બને છે, બરોબર, અત્યારે ઘણી બધી નવી નવી ટેકનિક્સ આની અંદર યુઝ થતી જાય છે, એડ પણ થતી જાય છે. ખ્યાલ આવ્યો? તો આ રીતે આપણું જે ડીએનએ ફિંગરપ્રિન્ટ છે એ પૂર્ણ થાય છે. આ સાથે આપણું ચેપ્ટર પણ પૂર્ણ થાય છે. આપણે મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને ટેક કેર, બાય બાય.